રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 13મા એપિસોડમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે નિયતિ અંતાણી. હું એમનું સ્વાગત કરું છું. એમનો પરિચય આપું. નિયતિ મૂળે તો ભાષા સાહિત્ય ભવનની વિદ્યાર્થીની અને રશ્મિતા સુમન વાર્તા વર્તુળ સાથે એનો પહેલેથી પાકો સંબંધ રહ્યો છે કે ત્યારે જેટલા કંઈ અંક કર્યા રશ્મિતા સુમન વાર્તા વર્તુળના, એક વાર્તા મૂકીએ, એને વિશેની ચર્ચા મૂકીએ, એને વિશેના પ્રશ્નો, ત્યારે હું નિયતિને પ્રશ્નો કરતો હતો ટૂંકી વાર્તા વિશે અને ત્યારે જવાબો આપતી હતી. આજે એ મને પ્રશ્નો પૂછવાની છે ને હું જવાબો આપીશ. હાલ એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આપણા એમના નામની જે આર્ટ્સ કોલેજ છે ચોટીલામાં, એમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનની આસિસ્ટન્ટ પ્રોફેસર છે. નિયતિને અધ્યાપન ક્ષેત્રમાં ખાસા વર્ષો થયા એવું મારું માનવું છે. 15થી વધારે પણ થયા હશે. એક્ઝેક્ટલી આપણે એને પૂછીશું કે કેટલા થયા અને અધ્યાપક તરીકે એની કારકિર્દીમાં શું કર્યું છે અને શું નથી કરવું વગેરે બધી વાતો કરીશું. તો લેખન કૌશલ એ નિયતિનો પોતાનો જ વિષય છે ખરેખર તો. મેં જ્યારે આ શીર્ષક કર્યું ત્યારે લેખન કલા એવું મને સૂચેલું. પછી મને થયું કે ના, આ તો કૌશલ કહેવાય, કલા શાની આમાં. અને પછી મને ખબર પડી કે લેખન કૌશલ વિશે જ અને ગુજરાતી લેખન અને કૌશલ એવું પુસ્તક કર્યું છે. હવે એ સાથે સંબંધિત એવા બીજા 2 પુસ્તકો છે, વ્યાકરણ વિમર્શ અને ગુજરાતી નિબંધ. નિબંધને પણ ગદ્ય સાથે, વ્યાકરણ સાથે, લેખન સાથે, જોડણી સાથે, બધા સાથે સંબંધ આપણે જાણીએ છીએ. ડોક્ટરેટની ઉપાધિ એને મેળવી તો 3 મોટા કવિઓ આપણા, કાંત, નાનાલાલ, બળવંતરાય ઠાકોર, આ ત્રણેયનું છંદ વિધાન શું છે, કેવું છે, એનું સ્વરૂપ શું છે, એના છંદનું એને શું એનું ફંક્શન છે, એને શું કર્યું, શું નહીં વગેરે વાત એને એ શોધ નિબંધમાં કરી હશે એવું હું માનું છું. એ શોધ નિબંધ પ્રકાશિત છે. સૌએ આ પુસ્તકો નિયતિના જોવા જોઈએ, જેથી મારે એના પરિચયમાં વધારે કહેવું ના પડે તમને બધાને. ટૂંકમાં કારકિર્દીમાં એ જુદી જુદી રીતે વ્યસ્ત છે. વ્યાખ્યાતા તરીકે વ્યાખ્યાનો કરે, વાર્તાલાપો કરે, સંશોધન પત્રોનું લેખન પ્રકાશન કરે, એ બધું તો છે જ. પણ 20 વર્ષથી આકાશવાણી સાથે જોડાયેલી છે અને ત્યાં ઉદ્ઘોષક તરીકે, મુલાકાતી ઉદ્ઘોષક તરીકે કે સ્ક્રિપ્ટ રાઇટર તરીકે અથવા તો અનુવાદક તરીકે પણ સેવાઓ આપે છે. હવે તમે જુઓ કે એક બાજુએ છંદ છે, બીજી બાજુએ લેખન કૌશલ છે, ત્રીજી બાજુએ આકાશવાણી છે. આ ત્રણેય વસ્તુઓનો મહિમા આપણે ત્યાં આછો પાતળો થઈ ગયો છે. છંદમાં કોણ લખે છે? લેખન કૌશલની કોને ચિંતા છે? આકાશવાણી તો ભૂલાઈ ગયું ટીવી આવ્યું એટલે. તો એવી જે પાયાની બાબતો છે એની સાથે નિયતિ સંકળાયેલી છે. એનો મને અંગત રીતે ખૂબ આનંદ છે એના એક સમયના અધ્યાપક તરીકે. અને આ ભૂલાઈ ગયેલા જે ક્ષેત્રો છે એ હકીકતની આપણે નોંધ લેવી જોઈએ કે એની સાથે નિયતિ જોડાયેલી છે. આ એપિસોડનો વિષય આપ સૌ જાણો છો એમ લેખન કૌશલ છે. નિયતિ વિશે મને પ્રશ્નો કરશે, હું પણ એને છેલ્લે આપણા રિવાજ પ્રમાણે પ્રશ્નો કરીશ. એની એક કૃતિનું નામ મને જાણવા મળ્યું, કૃતિ નિનાદ. તો એ શું છે? એની બાજુમાં લખ્યું નથી એ શું છે, એટલે આપણે એને વિશે પણ વાત કરીશું. તો નિયતિ, તારા પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. જી નમસ્તે સર. હા, અવાજ આવે છે ને બરાબર? અને ફેસબુકના માધ્યમથી અને અન્ય કોઈ પણ રીતે જોડાયેલા સૌ મિત્રોને નમસ્કાર. અને આમ તો હું આપણા બધા તરફથી સાહેબને લેખન કૌશલ, આમ તો સામાસિક શબ્દ છે, એ સંદર્ભમાં આપણે થોડા પ્રશ્નો કરીશું.
તો શરૂઆત જ સર એવી રીતે કરીએ કે જ્યારે આપણે લેખન કૌશલ્ય અથવા લેખન કૌશલ એ જે શબ્દ વાપરીએ છીએ તો એની પાછળ આપને શું અભિપ્રેત છે, એટલે તમારા મનમાં આ શબ્દ પ્રયોજવા પાછળ અથવા તો લેખન કૌશલ તો શું અભિપ્રેત છે એના વિશે થોડી વાત કરશો? હવે લેખન કૌશલ છે ને એ સમાસને હું છૂટો પાડી દઉં છું. લેખન ને આ બાજુ ને કૌશલ ને આ બાજુ. કૌશલ એટલે આપણે સૌ જાણીએ છીએ કે કુશળતા. તો ભાષાની જે કઈ સંપત્તિ છે, એની સંપદા અને એની જે કઈ યુક્તિઓ છે કે એનો જે કઈ જાદુ છે, આ બધાને વિશેની એક પ્રકારની જાણકારી નંબર 1, અને એને યોજવા અને પ્રયોજવાની જે આવડત હોય એ આવડતનું નામ કૌશલ છે એમ કહેવું જોઈએ. જેમ એક કારીગર હોય તો એને ખબર છે કે પોતાનું કયું ઓજાર કઈ જગ્યાએ વાપરશે, વાપર્યા પછી એનું શું પરિણામ આવશે, ધાર્યું પરિણામ આવશે કે નહીં આવે, અથવા તો એ ઓજાર વાપરતી વખતે બળ કેટલું વાપરવું કેટલું ન વાપરવું વગેરે જે પ્રકારનું એની પાસે જ્ઞાન છે અથવા તો જે પ્રકારની એની પાસે નિપુણતા છે એનું નામ કૌશલ છે. એ આવડતનું નામ કૌશલ છે. એનો હાથ બેસી ગયો છે એ આખી વસ્તુ પર, એના ઓજારો પર, ભાષાની સમગ્ર સમૃદ્ધિ પર એનો કાબુ આવી ગયો છે એવું આપણે લેખક માટે કહી શકીએ. તો આ રીતે કારીગરી છે લેખન એક પ્રકારની નિપુણતા છે, એક્સપર્ટાઇઝ છે. આગળના જમાનામાં ધૂળિયા નિશાળો હતી, ક્યારે આપણે તો કઈ સાંભળ્યું જ છે માત્ર, તો ત્યાં આંગળીથી લખતા હતા, ધૂળ પાટી એવું કહેવાય. પછી સ્લેટ પેન આવ્યા અને અત્યારે આપણે સૌ કમ્પ્યુટર પર બધા એવું કહે કે ટાઈપ કરીએ છીએ, તો ટાઈપ કરીએ છીએ એ બરાબર છે, પણ લખીએ જ છે ખરેખર તો. એ અક્ષર માટેનો જે ટાઈપ છે તે હું લખું જ છું તે વખતે, બીજું કશું કરતો નથી. તો આ તો એક બહુ જ સામાન્ય વાત થઈ કે લેખન કૌશલ એટલે એક પ્રકારનું નૈપુણ્ય. પણ વ્યાકરણ શુદ્ધ અને જોડણી શુદ્ધ લખવાથી એનો પ્રારંભ થતો હોય છે કોઈ પણ લેખનનો. કે તમે વ્યાકરણ શુદ્ધ લખ્યું છે, તમે જોડણી સાચવી છે, કેમ કે ભાષાના જે સાધનોની વાત કરી ને, જેના વિશેની આવડતની મેં વાત કરી, એમાં કયા નિયમો પ્રવર્તે છે એ નિયમોનું દર્શન અથવા તો ભાન કરાવનાર કોઈ હોય તો તે વ્યાકરણ છે. એ રીતે જોડણી છે. જોડણીનો પણ મહિમા એટલો જ છે, કેમ કે જોડણી શું કરે છે, જોડણી આપણા ઉચ્ચારોને અનુસરે છે. હું અત્યારે બોલું છું એને એ અનુસરે છે. અનુ દીર્ઘ હું નથી બોલ્યો ને, અનુસરે છે. અનુ દીકરી એમ કરીને સુંદરમે કાવ્યમાં કર્યું છે, એ જુદી વાત છે. પણ આ રીતે જોડણીનું કામ ઉચ્ચારોને શબ્દમાં રૂપાંતરિત કરવાનું છે ને શબ્દોને લેખનમાં લઈ જવાનું કામ લિપિ કરે છે. એમ આખો એક પ્રોસેસ છે, એક આખી પ્રક્રિયા છે. એટલે જોડણી રૂઢ પરંપરા છે, વ્યાકરણ પણ પરંપરા છે, અને એની જાળવણી કરવી એ લેખકનો ધર્મ છે એટલે સુધી હું કહીશ. જો એ ધર્મ એ ચૂકી જાય છે તો પછી કશુંક બીજું બનીને ઊભું રહે છે, જેને આપણે લખ્યું છે એમ કહીએ છીએ પણ લેખન એવો શબ્દ નથી વાપરતા એના માટે. પછી તો શબ્દ પસંદગી, શબ્દ ભંડોળ, બીજી ઘણી વસ્તુઓ આવે છે અને લેખકની કસોટી પણ કૌશલની જ કસોટી થવા માંડે છે. એમ વાત ઘણી આગળ વધે છે. જેમ તારા પ્રશ્નો આવશે તેમ આપણે એ વાત કરીશું. યા જી, એટલે આમ તો સર જે આપણે 4 પ્રકારના કૌશલની વાત કરીએ છીએ, કથન છે, વાચન છે, શ્રવણ છે અને લેખન. અને બીજી બાજુ આપણી ત્યાં એવી પણ કહેવત પ્રચલિત છે કે લખતા લઈયો થવાય. તો એ લખવું એટલે લૈયા થવું, લેખક થવું અને સર્જક થવું. તો લેખન કૌશલના સંદર્ભમાં આ 3 વચ્ચે ભેદ પાડી શકાય કે ત્રણે એક જ તરીકે આપણે જ્યારે કૌશલ્યની વાત કરતા હોય એટલે સમજી ગયો તારો પ્રશ્ન. ત્રણેય વચ્ચે ઘણો તફાવત છે. લઈયો જે છે એનું કામ તો કલમને શાહીમાં બોળીને કાગળ પર કે તામ્રપત્ર હોય તો ત્યારે જે કંઈ સાધનથી થતું હોય તે
લખી લેવું એથી વધારે એનું કોઈ કામ હોતું નથી. એને પોતાને ઘણીવાર ખબર નથી હોતી કે પોતે શું લખે છે. એને ખાતર માત્ર આટલું જ કરવાનું છે. કોઈ બોલે છે તો લખી લેવાનું છે, અથવા તો કશેકથી લખી લેવાનું છે, વગેરે વગેરે. એટલે એ તો એક બહુ સ્થૂળ પ્રવૃત્તિ છે, અને એટલે એને લખતા લઈયો થયો એમ આપણે કહીએ છીએ, કેમ કે એ બીજું કશું સમજો નહીં અને લખ્યા કર્યું. પણ જેને આપણે લેખન કહીએ છીએ એ બે પ્રકારનું હોઈ શકે. જેને સામાન્ય લેખન કહેવાય, જેમાં વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિદ્યા શાખાઓમાં જે કંઈ લખાય છે તે ગદ્ય લેખન પણ આવે, સાહિત્યમાં જે ગદ્ય છે તે પણ આવે, ઇવન પદ્ય પણ આવે. પદ્ય લેખનને હું સર્જનાત્મક લેખન નહીં કહું. પદ્યમાં ઘણું બધું લખાયું છે મધ્યકાલીન સાહિત્ય, આપણને ખબર છે, એમાં કઈ કાવ્યત્વ નથી. પદ્ય અને કાવ્યમાં ફેર છે, આપણે જાણીએ. પણ હું એવો ભેદ પાડું કે લેખન કૌશલ એવી રીતે સર્જનનું પણ કૌશલ, ત્યારે લેખક સર્જક બને છે. હું એવા મને સૂઝે છે અત્યારે જેવા દાખલા આપી શકું કે ભાઈ સર્જનાત્મક લેખન જે હોય એમાં ભાષા વિષયક જે કૌશલ છે ને, એમાં સર્જન વિષયનું જે કૌશલ છે તેનો ઉમેરો થતો હોય છે, અથવા તો એનો પ્રક્ષેપ થતો હોય છે, એનું આક્રમણ થતું હોય છે, એમ પણ કહી શકીએ. દાખલા તરીકે સુરેશ જોશીનું આ બહુ નાનું સરખું કાવ્ય છે કે તારો પ્રિય આ પત્ર, આપણા રે વિરહ પર ઉભો ધરીશો છત્ર. તો આ વાક્ય છે ગુજરાતી ભાષાનું. આમાં વ્યાકરણ દોષ છે જ નહીં કોઈ જગ્યાએ, અને છતાં એ વાક્ય છે, વ્યાકરણ અનુસાર છે, છતાં એ વાક્ય હવે વાક્ય નથી રહ્યું, એ કાવ્ય બની ગયું છે. કેમ કે પત્ર છત્ર કેવી રીતે હોઈ શકે? ત્યાંથી જ કવિતા શરૂ થાય છે. એ વિચારો એટલે આખી સૃષ્ટિ સર્જનાત્મક શરૂ થઈ. એવી રીતે કેવડિયાનો કાંટો અમને વન વગડામાં વાગ્યો રે, મોઈ રે એની મેં કલેજી દવ લાગ્યો, એમ જ્યારે રાજેન્દ્રભાઈ કહે છે. તો આમાં બે વાક્યો વ્યાકરણ અનુસાર છે, પણ સર્જનાત્મક કૌશલનું પરિણામ છે. કાંટો વાગે તે તો બરાબર છે, લોહી નીકળે નાનું સરખું, પણ એનો દવ કલેજે લાગે એ તો કવિતામાં જ લાગી શકે ને, બીજું કોઈ જગ્યાએ નહીં. તો એ રીતે લઈયો, લેખક અને સર્જક ત્રણેયની વચ્ચે બહુ જ પાયાનો તફાવત છે એમ કહેવું જોઈએ, અથવા તો લેખક સર્જક વિશે પાયાનો તફાવત નથી, પણ મોટો તફાવત છે. એ સાચી વાત છે સર, કારણ કે જ્યારે આપણે સર્જનાત્મક લેખનના સંદર્ભમાં વાત કરીએ છીએ તો એક વાત એ પણ છે કે ભાષાની ગુણવત્તાની વાત થાય. ગાંધીજી તો એવું કહે છે કે કોશીઓ પણ સમજી શકે તેવી ભાષા હોવી જોઈએ. અને આપણે જાણીએ છીએ કે પંડિત યુગનું જે સાહિત્ય હતું, પછી ગાંધી યુગમાં જે સાહિત્ય રચાતું થયું, એના પછી અનુગાંધી આધુનિક યુગ, તો ભાષા બદલાઈ, ગદ્ય સૌંદર્ય તો રહ્યું જ છે, પણ કદાચ શબ્દો બદલાયા છે કે એ કઈ રીતે, તો પછી લેખનમાં આપણે ભાષાની ગુણવત્તા કેવી, ગાંધીજી કહે છે એ પ્રમાણે કોશીઓ સમજી શકે એવી ભાષા યોગ્ય, કે પછી લાઠાની ભાષાની વાત કરીએ કે ઇવન હું તો સુંદરમનું તમે જે વાત કરી કે તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી, તો બધા જ શબ્દો સાદા છે, સાવજ, ક્યાંય તત્સમ એવા શબ્દોની વાત નથી, કશું જ નથી, પણ એ સૌંદર્ય વધારે છે, વ્યંજનાને અભિપ્રેત કરે છે. તો મૂળ પ્રશ્ન એ છે કે ભાષાની ગુણવત્તા કેવી હોવી જોઈએ ત્યારે લેખન કૌશલ્ય બને છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે જે અન્ય વિદ્યા શાખાઓમાં લેખન કરવાનું હોય, એટલે કે પ્રોઝ રાઇટિંગ ઇન નોન લિટરરી વર્ક્સ, બરાબર, ત્યારે એમાં વ્યાકરણ સચવાય, જોડણી સચવાય, બધું સીધું સાદું હોય, એમાં કંઈ વાક્યના જે કંઈ પદો હોય એનો ક્રમ બદલાય એવું બધું ન બને, સીધી રીતે ચાલતું હોય, તો એ પ્રકારનું એક લેખન હોઈ શકે. બીજું, સર્જનાત્મકને આપણે લેખનની સાથે, સાદા લેખનની સાથે ભેળવી દીધું છે આપણી બધી ચર્ચાઓમાં. એટલે ગાંધીજી જ્યારે એમ કહે છે કે ભાઈ લેખક સમજાય, કોશિયાને સમજાય એવું મારે તો જોઈએ, ત્યારે એ કદાચ એવું નથી કહેવા માંગતા કે તમે આખા સાહિત્યને એવું કરી નાખો. અલબત્ત એમના વ્યાખ્યાનમાંથી તો એવો સૂર નીકળે છે કે તમે સાહિત્યને એવું કરી દો, કસ્તુરભાઈ લાલભાઈ માટે લખો છો, મારા માટે લખો, કોના માટે લખો છો, એવું બધી એમને દલીલો કરી છે.
તો ગાંધીજીનું એ જે વિધાન છે એ સ્વીકારવા લાયક નથી. તમે એવી રીતે કોશિયાને સમજાય એવી ભાષામાં ન લખી શકો. વાત એવી છે કે તમારે શું વ્યક્ત કરવું છે, તમારું સંવેદન શું છે, તમારો વિચાર શું છે, એને કેવું શબ્દરૂપ આપવું છે, એ જો તમારા મનમાં સ્પષ્ટ હશે તો એને અનુરૂપ ભાષા પ્રયોજવી પડશે અને લેખન એને અનુરૂપ થશે. જો આપણે એવો એક નિયમ બનાવી દે કે બધું સાદું સીધું હોવું જોઈએ તો એ ખોટી વાત છે. લાભશંકર કે આવું હોવું જોઈએ અથવા તો ફલાણા આવું કે ઢીકણા આવું કે, તો ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ ટ્રુથ. સંપૂર્ણ સત્ય નથી, એ બધા આંશિક સત્ય છે. ગાંધીજીએ કહ્યું તે આંશિક સત્ય છે. હું એમ કહું કે જ્યારે જેવી જરૂરિયાત પડે ત્યારે તેવું હું લખી શકવો જોઈએ. આ વાક્ય પણ મેં જ્યારે જેવું જ્યારે તેવું એમ કર્યું ને, તો એટલે કસોટી ક્યાં છે? હું મારે જે કહેવું છે તેને માટે યોગ્ય શબ્દો પસંદ કરી શકું છું, એને હું એવી રીતે વ્યક્ત કરું જેથી મારું સંવેદન વ્યક્ત થાય. એ એક કસોટી થઈ મારા કૌશલની, અભિવ્યક્તિની. બીજી કસોટી શું થઈ કે હું જે કંઈ લખું, જે કંઈ બોલું, જે કોઈ વાત કરું તે બીજાને પહોંચે છે, એટલે કે સંક્રમણ થાય છે. અભિવ્યક્તિ છે તો સંક્રમણ. જો સંક્રમણ નથી થતું તો લેખનમાં ક્યાંક દોષ છે, અથવા તો જેને સંક્રમિત થવાનું છે તેની સજ્જતામાં દોષ, વાચકની કઈ જે કોઈ હોય તે. તો આ રીતે આખું અભિવ્યક્તિ અને સંક્રમણ સાથે જોડાયેલું છે, શબ્દ પસંદગી અને શબ્દ ભંડોળ સાથે જોડાયેલું છે. હવે શબ્દ ભંડોળની વાત તું પૂછીશ જ, મને ખાતરી છે કે એટલે એ જ હું કહું છું સર કે પ્રકાશકો ઢગલાબંધ છે, પુસ્તકો ઢગલાબંધ છપાય છે, બધી વસ્તુ બરાબર છે, પણ જ્યારે ગુણવત્તાની દ્રષ્ટિથી વાત કરીએ, આપણે મીડિયામાં પણ જોઈએ છે અથવા તો કોઈની સાથે આપણે 10 મિનિટ વાત કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય છે કે હવે જે શબ્દ ભંડોળ છે એ મર્યાદિત થઈ ગયું છે. જાણે કેટલાક શબ્દો ગુજરાતી હોવા છતાં વિલુપ્ત થઈ રહ્યા. હવે હું જ્યાં વિલુપ્ત શબ્દ બોલું છું એ પણ જાણે કે જતો જ રહેવાનો છે, એવી એક આખી વાત છે. તો પછી આવા સંજોગોમાં ભાષાના સૌંદર્યનું શું? એટલે બહુ મોટો પ્રશ્ન છે, અને તું જે ચિંતા વ્યક્ત કરે છે એ પણ બહુ જ વાજબી ચિંતા છે. અમારે ગામમાં હું જ્યારે નાનો હતો ને ત્યારે એક વાળંદ વાળ કાપવા માટે આવતો હતો, એક એવી આમ લંબચોરસ એવી પેટી લઈને, અને ઓટલા ઉપર બેસવાનું, કોથળા ઉપર આપણને બેસાડવામાં આવે અને પછી પેલો આમ આખું બધા વાળ ભેગા કરીને આમ કાપી નાખે. એની પાસે એક કે બે જ સાધનો હતા, ઓજાર જેને કહીએ. શબ્દ ભંડોળની વાત કરીને તો પેલાની પાસે 2-3 જ હતા. પછી જ્યારે હેર કટિંગ સલૂન આવ્યા ગામમાં, ત્યારે પેલા લોકો બધું આમ સરસ ઇંગ્લિશ બધું લઈને આવ્યા, ને અસ્ત્રો ને આ ને તે ને, તો ઓજારો વધ્યા. આજે તો એ ઓજારો કેટલા બધા વધી ગયા છે, અને જ્યારે તમે અમેરિકામાં વાળ કપાવવા જાઓ ત્યારે તો તમને ખબર પડે કે કેટલી બધી વ્યવસ્થાઓ છે ત્યાં. કાપેલા વાળને એકદમ જ એક જગ્યાએ ફ્લો કરીને ગુમ કરી દેવામાં આવે છે, એટલે કે દાટી દેવામાં આવે છે, વગેરે વગેરે. હું કહેવા એ માંગુ છું કે શબ્દ ભંડોળ જો તમારું કંઈ જ નહીં હશે અથવા તો સાવ ઓછું હશે તો તમારા લેખનમાં કશો દમ નહીં આવે. એટલે અહીંયા તો શબ્દ ભંડોળની અને કેટલીક શાળાઓમાં આપણે ત્યાં પણ તમારા શબ્દ ભંડોળની કસોટી થતી હોય, કેટલા શબ્દો તમે જાણો છો વગેરે, એ જુદી વાત છે. પણ લેખકને ખબર હોય છે કે માતૃ શબ્દ છે, મા શબ્દ છે અને માતા પણ છે. 3 શબ્દો છે, તો 3માંથી તને જો ભાઈ એક જ આવડતો હોય તો કેવી રીતે ચાલે? માતૃને તું એમ કે સંસ્કૃત વાળો છે તો હું શું કરું? ના, એવું નહીં, તારી ભાષામાં વપરાય છે. હવે આ એક વાત થઈ. હવે પસંદગીનો પ્રશ્ન અહીંયા આવે છે. એટલે ગાંધીજીની વાત કે ત્યાં આગળ પ્રશ્ન કર્યો તેની વાત સાથે આ રીતે જોડાય છે કે મા શબ્દ મારે ક્યારે વાપરવો અને માતૃ ન વાપરવો તે વખતે, અને માતૃ જ્યારે વાપરવો છે ત્યારે મારે માતા ન વાપરવો, એવી સૂઝ પણ મારા કૌશલનો જ એક અંશ છે, કૌશલનું જ એક રૂપ છે. જો હું કુશળ હોઈશ તો શબ્દ ભંડોળ મારું એકદમ ભરપૂર હશે,
અને એમાં હું વિવેક કરી શકીશ, ઔચિત્ય ભાન મને હશે, એ રીતે વાત આગળ ચાલશે. એટલે અત્યારે જે સ્થિતિ છે એમાં સામાન્ય માણસની પાસે શબ્દભંડોળ કેટલું છે એ પ્રશ્ન આપણે ન કરીએ, પણ સાહિત્યકાર પાસે કેટલું છે એ પ્રશ્ન તો થવો જ જોઈએ. અને મેં કહ્યું એ પ્રમાણે તમારી ઓજાર પેટી જ જો નાની છે અથવા તો પછાત છે અથવા તો એમાં સંખ્યા જ ઓછી છે ઓજારોની, તો કામ તમે એના જેવું જ આપી શકશો. પછી તમે ઝીણું કામ નહીં કરી શકો, સૂક્ષ્મ કામ નહીં કરી શકો, તમારી અભિવ્યક્તિ એટલી સારી નહીં હોય, તમે તમારા ઊંડા સંવેદનોને વાચા નહીં આપી શકો, વગેરે વગેરે ઘણી બધી વસ્તુ આવીને ઊભી રહે છે પછી તો. એટલે આપણે જેને કાવ્યમાં પણ અધમ કાવ્ય અને મધ્યમ કાવ્ય અને ઉત્તમ કાવ્ય, તો પછી એ અધમ કક્ષાના જ લેખન રહી જાય. કાવ્ય આપણે બ્રોડ વિસ્તૃત અર્થમાં આપણે અહીંયા કહીએ છીએ કે પછી અભિધા અને લક્ષણા અને વ્યંજના, તો અભિધાથી આગળ એનો અર્થ કે વધશે જ નહીં, શબ્દ ભંડોળ નથી તો એની સાથે જ સર બીજું એક એ હતું કે ભાષા શુદ્ધિ, આજે ગદ્યના સૌંદર્ય માટે કે લેખનના સૌંદર્ય માટે ભાષા શુદ્ધિનું મહત્વ કેટલું? કારણ કે એ પણ આપણે જોઈએ છે કે બોલચાલની ભાષામાં પણ નથી રહી અને હવે લખવામાં પણ આ વાત ઓછી થતી જાય છે. અને તમે કીધું એ પ્રમાણે સામાન્ય જવા દો, જે સર્જકો કહેવાય છે સાહિત્યકારો, એમાં પણ આ ભાષા શુદ્ધિ, હું કહેવાય છે શબ્દ બહુ ભાર આપીને બોલું છું, તો એમાં પણ આ ભાષા શુદ્ધિ નથી અથવા એ લોકોને પડી પણ નથી એવું પણ લાગે છે. એટલે એ ઘણું ખોટું છે. એમાં પણ હવે સાદું લેખન અને સર્જનાત્મકમાં આપણે ભેદ કરીશું. સર્જનાત્મકમાં શું છે કે હોઈ શકે કવિઓ છંદમાં છૂટ લેતા હોય, જેમ કે અનુ દીકરી એમ કરીને એમને છંદમાં છૂટ લીધી છે. એવી રીતે મારું પાત્ર જો નગર જીવનનું છે, અનુભવ વાળું ત્યાં જીવે છે, અને એ જો પાત્ર છે એટલે એ તો અંગ્રેજી શબ્દો પણ વચ્ચે બોલશે કે હિન્દી પણ બોલશે. હવે મારું પાત્ર ધારો કે પ્રાચીન કાળનું કે મધ્યકાળનું છે, તો એ સંસ્કૃત પ્રચુર જ ગુજરાતી બોલશે. આ બધા નિર્ણયો સર્જનાત્મકમાં આપોઆપ થઈ જતા હોય છે. એટલે ત્યાં એને દોષ નહીં કહેવાય, સિવાય કે ફેશન ખાતર આવ્યું હોય અથવા તો હોશિયારી બતાવવા આવ્યું હોય, એ જુદી વાત છે. પણ ત્યાં તો માણસ છે, પાત્ર પોતે એક માણસ છે અને જીવતું જાગતું માણસ છે, એટલે એ જે કંઈ બોલે તે આવી શકે. પણ સામાન્ય સંજોગોમાં, એટલે આપણા વિવેચનાત્મક લેખોમાં કે આપણા સંવાદોમાં કે કોઈ પણ જગ્યાએ ભાષા શુદ્ધિ ન હોય તો એ કેમ ચાલે? એટલે શુદ્ધ બોલવું, ઉચ્ચારો, કેમ કે ઉચ્ચારોને જ લેખન અનુસરવાનું છે. મેં કહ્યું એ પ્રમાણે શબ્દો કોને અનુસરે છે? ઉચ્ચારોને અનુસરે છે. હવે જો હું ઉચ્ચાર જ સરખા નથી કરતો, મને જો સુભાષ શાહ, એ દ્રષ્ટાંત મને હંમેશા આપવાનું આપણા મિત્રનું ગમે છે કે એમાં આપણી ભાષાના 3 શ આવી જાય છે. તો હું સુભાષ શાહ એમ બોલી શકું છું જ્યારે વ્યાખ્યાન કરતો હોઉં ત્યારે. ચાલુમાં હું સુભાષ શાહ બોલું તો ચાલે, તું પણ બોલી તો ચાલે, એનો આપણે વાંધો ન લઈ શકે, વ્યવહારમાં તો એમ જ હોય. પણ જ્યારે શિષ્ટમાન્ય વ્યવહારો છે, લેખન હોય કે વક્તવ્ય હોય કે વ્યાખ્યાન હોય કે સંવાદ હોય, જે કંઈ હોય તે, ત્યારે તમારે ભાષા શુદ્ધિ જાળવવી જ જોઈએ, વ્યાકરણ શુદ્ધિ પણ જાળવવી જ જોઈએ. ગમે તેમ ન બોલી શકાય, ગમે તેમ વાક્યોને મચડી ન શકાય, વગેરે વગેરે ઘણા બધા પ્રશ્નો. એવો જ પ્રશ્ન અહીંયા અનુનાસિકોને અનુસારોનો આવે કે તમે એ ભેદ જાળવો છો. લખતી વખતે સંબંધ એમ તો મીંડા જ મૂકી દો છો, પણ ખરેખર તો એ સંબંધ છે, મ અડધો છે, ન અડધો છે. ગાંધીજીએ બતાવ્યું કે તો એમના કાળના જોડણીકારોએ બતાવ્યું કે આવું કરી દો એટલે ચાલશે, તો ચાલે છે. પણ રાજેન્દ્ર શાહને ન ચાલ્યું, સુરેશ જોશીને ન ચાલ્યું, ને એમને અનુસરીને મને પણ નથી ચાલતું અને મને મજા નથી આવતી. હું સંબંધ જ્યારે, તો આ બધા જ પ્રશ્નો ભાષા શુદ્ધિ સાથે જોડાયેલા છે. અધ્યાપક તો શુદ્ધ બોલી શકવો જ જોઈએ વર્ગમાં કે કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાન કરતો હોય ત્યારે. શિષ્ટ માન્ય બધા જ વ્યવહારોમાં ભાષા શુદ્ધિ હોવી જોઈએ, એમાં
કોઈ બેમત નથી, એમાં ચર્ચાને કોઈ અવકાશ જ નથી, એમ કહીએ તો ચાલે. યા બીજો એક પ્રશ્ન સર એ હતો કે જે લેખન કૌશલ છે એ શું મનોશારીરિક બાબત કહેવાય? એટલે ઘણા લોકો એવી રીતે વાત કરતા હોય છે, કેમ કે આ શાસ્ત્રમાં જેટલા લોકો ઊંડા ઉતરે એટલે પછી ચિત્ત સાથે આ આખી વાત જોડાયેલી છે, શરીર સાથે જોડાયેલી છે, એમ બધા પ્રશ્નો આવે. એકવાર મેં કંઈક એવું વાક્ય લખેલું કે ભાઈ અહીંયાથી નિસરીને એ ફરતું ફરતું મારા હાથમાં થઈને હથેળી સુધી ને મારી આંગળીઓ સુધી આવ્યું ને મારી પેનમાંથી પછી ટપક્યું, એવું કંઈક મેં લખેલું. તો એવું મને અત્યારે યાદ આવે છે. તો એ રીતે મન સાથે, ચિત્ત સાથે પણ જોડાયેલું છે, શરીર સાથે એટલા માટે જોડાયેલું છે કે આપણે આંગળાથી લખીએ છીએ અને ટાઈપ કરીએ છીએ ત્યારે પણ, એટલે કોઈને કોઈ જગ્યાએ લેખક નામનું જે પ્રાણી છે એના શરીરનો કોઈને કોઈ અવયવ એમાં કામ કરશે. ઘણા લોકો પગના અંગૂઠાથી અને આંગળીથી પણ લખી શકતા હોય છે. એટલે પણ જે લખે છે તે વિચાર કે સંવેદનનો જન્મ તો ત્યાં થાય છે અને ત્યાંથી એ અહીંયા સુધી આવે છે એમ કહી શકાય. એટલે એને મનોશારીરિક કહેવું હોય તો કહી શકાય, પણ એવું કહેવાથી કંઈ ફેર નથી પડતો. એનું કહેવાથી આ બધી શરતો જતી નથી રહેતી, આ બધા આગ્રહો જતા નથી રહેતા કે શુદ્ધિ કેટલી હોવી જોઈએ, ઔચિત્ય વગેરે વગેરે. યા ને બીજું એક દાખલા તરીકે અત્યારની જે ગુજરાતી ભાષા એમાં લેખન સંદર્ભે પડકારો કયા કયા આવી શકે અથવા કયા કયા છે? એટલે એમાં પડકારો જોવા જઈએ તો ઘણા છે. જેમ કે આપણે એકેડેમિક રાઇટિંગની વાત કરીએ, આપણા સાહેબો જે પીએચડીના થીસીસ કરે છે અથવા તો એમફિલના થીસીસ કરે છે, એમાં આ બધી વાત સચવાય છે એવો પ્રશ્ન આવશે, અથવા તો એવો પ્રશ્ન આવવો જોઈએ. કેમ કે ત્યાં જો ખોટું લખાયું હશે અથવા તો અશુદ્ધ લખાયું હશે તો એની અસર વાંચનાર ઉપર પડવાની છે. એ રીતે પડવાની કે આ સાહેબે તો આવું કહ્યું છે ને એ એમનું ખોટું કેવી રીતે હોઈ શકે? આ તો સાહેબ ડોક્ટર છે અને આપણે તો એમને જ અનુસરવું જોઈએ. આ વાત બધે જ લાગુ પડે છે. છાપાને કે કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં લખાય છે એ લોકોએ જવાબદારીપૂર્વક જો લખ્યું નહીં હશે તો ભાષામાં ધોવાણ થવાનું છે, અને એ થઈ ગયું છે, ઘણું થઈ રહ્યું છે એમ પણ આપણને લાગે. તારો પ્રશ્ન શું હતો? હું સહેજ વિસરી ગયો. શું થયું? અવાજ કેમ ને? તારો અવાજ, માઇક બંધ છે તારો. હા, અત્યારના લેખન સંદર્ભના પડકારોની વાત. હા, પડકાર આ છે કે તમે, પડકારનો અર્થ બીજો પણ થાય કે તમારી આસપાસ જે કંઈ બની રહ્યું છે એને તમે કઈ રીતે ઝીલો છો, એ પડકારોને કઈ રીતે ઝીલો છો, તમારા રાજ્યને, તમારી રાજસત્તાને, તમારી ધાર્મિક કહેવાતી પ્રવૃત્તિઓને એટલે કે ધર્મ સત્તાને, તમારા શ્રીમંતોને તમે કઈ રીતે જુઓ છો. એઝ અ રાઇટર તો આ બધું તમારે જાણવું, સંપ્રજ્ઞતા હોવી અથવા તો આ પ્રકારની વિત્પત્તિ હોય, વિદ્વત્તા, એ સર્જક પાસે અપેક્ષિત હોય છે, લેખક પાસે પણ અપેક્ષિત હોય છે. સાદો લેખક હોય તો પણ હી મસ્ટ નો કે વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ, એમ ચારે બાજુ શું ચાલે છે, એ પડકાર ઝીલવા. અને એ પડકાર ઝીલવા જશો એટલે ભાષા ના પણ પડકારો ઊભા થશે. ભાષા શું આપી શકે છે અને શું નથી આપી શકતી. જેમ કે લોકશાહીને મારે એમ કેવું હોય કે ભાઈ એમાં તો રાજાશાહીના બધા તત્વો દેખાય છે, તો એ વાક્ય તો થઈ ગયું, પણ હું બીજી કોઈ રીતે એને મૂકી નથી શકતો. તો મારે કોઈક નવો શબ્દ બનાવવો કે શું કરવું વગેરે વગેરે અનેક પ્રશ્નો આવીને ઊભા રહે છે. એ કૌશલ પર આધાર રાખશે, તમારી એ જ્ઞાન સમૃદ્ધિ કેટલી છે એના પર આધાર રાખશે. પણ પડકારનો પ્રશ્ન આ રીતે સર્વત્ર છે. હું તો સોશિયલ મીડિયામાં લખનારા મિત્રોને પણ કહું છું કે તમે સાચું લખો, સાચું એટલે શુદ્ધ લખો. અને પડકાર કોઈ ઝીલ્યો છે, તમે કોઈ સંવેદન ઝીલ્યું છે તો એને બરાબર વાચા આપો. કાવ્યમાં જ અથવા તો ગઝલમાં જ વાચા આપવી એવું અનિવાર્ય નથી.
તમે નાનો સરખો ફકરો લખો ને કે મને આજે આ અનુભવમાં આવું સંવેદન થયું, તો એ પણ એક બહુ સારી વસ્તુ છે. લેખન જ છે ને એ. દરેક લેખન એ સાહિત્યિક બનવું જોઈએ એવો કોઈ નિયમ નથી. એવી રીતે કોઈ વાત ન કરી શકે, એ વાત કરવી પણ ન જોઈએ. એટલે પડકારો ઘણા છે કહેવા જઈએ તો. અને સર શરૂઆતમાં તમે આમ તો થોડોક અછડતો ઉલ્લેખ કર્યો, પણ એક વાત એ કે કમ્પ્યુટરના આગમનને કારણે લેખન પ્રભાવિત થયું છે એવું તમને લાગે છે? કે પછી જે રીતે આપણે પેનથી લખતા હોઈએ અને ગદ્યનું સૌંદર્ય જળવાય, તો એ જ વસ્તુ કમ્પ્યુટરમાં પણ ના, એટલે થાય છે? ગદ્યના સૌંદર્યને સાચવવાનું જો તમારા મનમાં હોય કે તમે એના આગ્રહી હો, તો કમ્પ્યુટર એમાં બહુ જ મદદ કરવાનું છે ખરેખર તો. જો જોડણીના બધા પ્રશ્નો અંગ્રેજી લેખન હોય ને તો અંગ્રેજી સ્પેલિંગથી માંડીને બધું તમારું સુધારી આપશે. ને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વાક્ય રચનાઓથી માંડીને ફકરો આ તે બધું તમારું સુધારી દેશે. અલબત્ત ત્યારે વિવેક કરવો રહેશે, એ જુદી વાત છે. પણ કમ્પ્યુટરને કારણે કશી ક્ષતિ થતી હોય એવું મને નથી લાગતું. બલકે આ રીતે એક સરસ વ્યવસ્થા ઊભી થાય છે. મને તો યાદ છે કે હું બરાબર સરખું કાગળ પર ન લખાયું હોય એટલે એ ફકરા સાથે કાગળનો ડૂચો વાળીને ટેબલની નીચે ફેંકી દેતો. એવા 3-4 ડૂચા થયા હોય તો રશ્મિતા પછી પેલી છોકરીને કહેતો તો જાતે વીણી લે. એવું થતું હતું. અથવા તો મેં એક બ્લેડ રાખેલું જેનાથી હું ઘસીને પેલું ભૂલને કાઢી નાખતો ને વગેરે. તો આ બધું કરવું નથી પડતું તમારે. એટલે વિચ ઇઝ કોલ એડિટિંગ. તો એડિટિંગ તમે બહુ જ આસાનીથી કરી શકો છો. આખા વાક્યો ઉઠાવીને બીજે મૂકી શકો છો, ફકરા મૂકી શકો છો. એટલે તમારા લેખનનું જે કોમ્પોઝિશન છે એને તમે બલકે બિલકુલ પરફેક્ટ કરી શકો. અહીંથી ઉઠાવીને ત્યાંથી ઉઠાવીને આ ફાઇલમાંથી પેલી ફાઇલમાં, આ પ્લેટફોર્મથી પેલા પ્લેટફોર્મમાં, એટલે કે ફેસબુકમાંથી પેલામાં ને ઓલામાંથી, એવરીથિંગ ઇઝ પોસિબલ. બલકે એથી આગળ વધીને કહીએ કે એને તમે વોઇસમાં પણ લઈ જઈ શકો છો, અવાજમાં પણ લઈ જઈ શકો છો, અવાજોને પણ મૂકી શકો. એટલે ઘણી બધી શક્યતાઓ ઇન્ટરનેટને કારણે, કોમ્પ્યુટરાઇઝેશનને કારણે છે, અને એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ એવું હું ચોક્કસ માનું છું. હવે તો સર મને હવે અહીંયા પ્રશ્ન એક એ થાય છે કે જ્યારે એઆઈ નો પ્રભાવ અત્યારે શરૂ થયો છે અને લગભગ 1-2 વર્ષમાં તો એ સંપૂર્ણ આપણે બધા જ પ્રભાવિત થઈ જઈશું એવું લાગે છે. તો પછી આ જે લેખનના સૌંદર્યની વાત છે અને આપણી વિચાર એ મતલબ આપણી પોતાનું તો જે આંતરિક જે આવે છે સૌંદર્ય સર્જકનું, તે તો પછી એઆઈમાં થઈ જશે એવું નથી લાગતું? જો હવે એઆઈ સાથે જે લોકો કામ કરે છે, હું તો કરું જ છું અને બીજા મિત્રો પણ કરે છે, જ્યારે એની જરૂર પડે ત્યારે, એ છે ને તે આપણો એક મિત્ર છે એટલું સમજી લો. એ કામ કરનારો તમારો નોકર છે એટલું સમજી લો. એને નહીં આવડે ને, એ પ્રામાણિક બહુ છે, એ નહીં આવડે તો કે મને નથી ખબર, હું LLM લેંગ્વેજ છું, આઈ ડોન્ટ નો. હવે તમારો કોઈ વિદ્વાન પોતાની ભૂલ નથી સ્વીકારતો, એ તરત જ સ્વીકારે છે કે આઈ એમ સોરી. તરત જ કહે છે મને કે આઈ એમ સોરી. પછી આપણે કહેલું એ સ્વીકારી લે છે અને પોતાના ડેટાબેઝમાં ઉમેરી લે છે. એટલે પોતાની જે મિલકત છે તેમાં તો એ વધારો કરી જ લે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે વિવેક વાપરો નહીં તો એઆઈ થી નુકસાન થઈ શકે છે. જે લોકો કટ એન્ડ પેસ્ટમાં માને છે એ લોકો સીધા ને સીધા ફકરા લાવીને મૂકી દે ને મારો લેખ થઈ ગયો ને એવું કરવા માંગતા હોય, પણ એ તો તરત જ પરખાઈ જશે. આર્ટિફિશિયલ છે આફ્ટર ઓલ. ઇન્ટેલિજન્સ ખરી પણ આર્ટિફિશિયલ છે. એટલે આર્ટિફિશિયાલિટી હંમેશા પોતાનું સ્વરૂપ પ્રગટ કરતી જ હોય છે વધતે ઓછે અંશે. એટલે નિષ્ણાતને તરત જ ખબર પડી જશે કે ના, આ બકવાસ છે, ક્યાંકથી પકડી લાવ્યા છે. તો એ રીતે નુકસાન નથી એનાથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે મોટી વાતો છે તે જુદા પ્રકારની છે કે ભાઈ એનાથી અમુક પ્રકારના હથિયારો કે એનો ઉપયોગ કે રાજકારણ ને બધું, એ બધી જુદી વસ્તુઓ છે. પણ ડે ટુ ડે યુઝમાં ચેટ જીટીપી કે ગૂગલ બાર્ડ કે વોટેવર જે કોઈ હોય તે કેટલી સરસ તમને મદદ કરી શકે છે. આ રીતની મદદ કે
તમે વિવેક વાપરો તો એ તમારી કેટલીક મહેનત ઓછી કરી નાખે છે. કહેવાનું આટલું જ છે. ઇટ ઇઝ અ મશીન લર્નિંગ છે, એની પાસે બીજું કંઈ છે નહીં. એટલે ઘણી વખત એ કહે છે, મેં એને એકવાર પૂછ્યું કે તું સુમન શાહ વિશે શું જાણે છે, તો એને કહ્યું કે સુમન શાહ ગુજરાતીમાં બેનનું નામ છે, પેલી અમદાવાદ વાળી બેનનું નામ છે એની બેનનું નામ. એટલે મારે એને સ્પષ્ટ પૂછવું પડ્યું. પછી જો તમે સ્પષ્ટ નહીં પૂછો તો એ સ્પષ્ટ નહીં કહી શકે. મેં એને સ્પષ્ટ પૂછ્યું કે ગુજરાતી સાહિત્યકાર સુમન શાહને વિશે તું શું જાણે. એને મોટો ફકરો ભરીને મને આપ્યો. એમાં અવરસુંકેલું ને બાજી ને બધા પુસ્તકોના નામ ને બધું હતું. હું ખુશ થઈ ગયો કે આ ક્યાંથી લઈ આવે. એ તો જે પડ્યું છે ત્યાંથી જ લઈ આવે છે. એની લઈ આવવાની જે શક્તિ છે અથવા તો ઝડપ છે ને, એ કોઈ પણ મનુષ્ય માટે નથી. એટલા અર્થમાં એ માણસથી આગળ છે, એ અર્થમાં આગળ છે, બાકી આગળ નથી. યા તો સર, હવે એ સંદર્ભે એક પ્રશ્ન ખાસ મારે એ રહે કે જ્યારે આપણે ગદ્યના સૌંદર્યની વાત કરીએ છીએ કે પદ્યના સૌંદર્યની, મૂળે લેખન સૌંદર્યની, સર્જનાત્મક સાહિત્યના સંદર્ભમાં આપણે વાત કરીએ તો થોડાક તમે એવા ઉદાહરણ આપી શકો કે જે અત્યારે જે સર્જકો અથવા જે લખે છે કે લખવાની શરૂઆત કરી રહ્યા છે તો એ લોકોએ આંખ સામે રાખવા જોઈએ? યા એટલે મને તરત સૂજે એવા નામો હું કહું કે એટલે લેખનના સંદર્ભમાં વાત કરીએ, સર્જનની વાત જવા દઈએ તો હંમેશા લેખકોએ દ્વિરેફને વાંચવા જોઈએ અને દ્વિરેફને સામે રાખવા જોઈએ. એટલું શુદ્ધ એમને લખ્યું છે. એ રીતે જયંતી દલાલને સામે રાખવા જોઈએ. ઉમાશંકરને રાખી શકાય, સુરેશ જોશીને રાખી શકાય. અલબત્ત સુરેશ જોશીમાં સાહિત્યિકતા ઘણી આવશે અને એટલે એ અંશો દાખલ થઈ ગયેલા આવશે. પણ એટલે દરેક વખતે તમારે લેખન સાદું અને લેખન સર્જનાત્મક એવા ભેદો કરીને જ વાત કરવી પડે. અને તે વખતે તમને ઇવન ગાંધીજીનું જે ગદ્ય છે તે કેટલું સીધું સાદું છે. અલબત્ત દરેક વખતે એ સીધું સાદું હોવાને કારણે વ્યર્થ પણ નીવડે છે. જો ગાંધીજીનો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો તમને દેખાય કે સમજ્યા આવે, તમારે જે કહેવું છે તે તમે બીજી રીતે કહી શક્યા હોત અથવા તો એમને આપણે અમુક રીતે એમની સમીક્ષા કરી શકીએ. પણ જે કોઈ ગદ્ય લખાયા છે આપણે ત્યાં, ગોવર્ધન રામનું ગદ્ય સરસ્વતી ચંદ્રનું ઉત્તમ ગદ્ય છે, ઉત્તમ ગદ્યકાર છે ઉમાશંકર તો ખરા જ, પણ ગોવર્ધન રામ. એમ આ દાખલાઓ આપણી સામે હોય તો આપણને લાગે કે આપણે શુદ્ધ ભાષા આવી રીતે લખી શકીએ. સર્જનાત્મકની વાત તો જુદી જ છે. તમે ટૂંકી વાર્તા લખવા માંગો તો ધૂમકેતુથી શરૂ કરો ને સુરેશ જોશી સુધી આવો ને પછી કિશોર જાદવમાં જાઓ ને મધુરાયમાં જાઓ ને પછી અત્યારના લેખકોમાં સુરેશ જોશી, સાહિત્ય વિચાર ફોરમના શિબિરોના લેખકોમાં, તો એ તો બધું ઘણું છે. અને ત્યાં કોઈ શીખવાનું હોતું નથી, ત્યાં માત્ર જોવાનું હોય છે. મારી દ્રષ્ટિએ કે કિશોર જાદવ શું કરે છે, રાધેશ્યામ શર્મા શું કરે છે વાર્તા લખતી વખતે, અથવા તો હું શું કરું છું વાર્તા લખતી વખતે, હું મારી જાતને જ પૂછી શકું. એટલે એ સર્જનનો મામલો જ જુદો છે. પણ આ રીતે ઉત્તમ સાહિત્યકારોને સામે રાખવા અનુવાદો, દાખલા તરીકે નગીનદાસ પારેખે કરેલા રવિન્દ્રનાથના અનુવાદોનું ગદ્ય તમે એ જોઈ શકો, સરસ જ ગદ્ય છે, કોઈ પ્રશ્ન નથી. એટલે આ બધા નમૂનાઓ એવા છે જેમાં તમે શીખી શકો, તમે જોઈ શકો. અલબત્ત તે વખતે પછી તમારે એવા વિવેક કરવા પડે કે એમના જમાનામાં આ પ્રમાણે લખાતું હતું, અત્યારે આવું લખાય છે. નરસિંહ રાવમાં જાઓ તો તારું મારું, એમને તો એવા કરીને તો અડધો રાખીને વાત કરેલી છે. આપણે ખરેખર તો એમ જ કરવું જોઈએ, પણ આપણે ભૂલી ગયા અને આપણે તારું કરવા માંડ્યા તો પછી બોલનારા તાળું પણ નથી બોલી શકતા લોકને, અને તારું ને તારુંમાં કશો ભેદ નથી રહેતો વગેરે. તો ઇટ હેપન્સ. પણ ગદ્યના ઉત્તમ નમૂનાઓ જ્યાં જ્યાંથી મળે ત્યાંથી વાંચો. ઇવન બીજી ભાષાના પણ, અંગ્રેજી ભાષામાં ઉત્તમ લખાણો મળે આપણને, ઉત્તમ નમૂનાઓ મળે, એટલે હિન્દીમાંથી પણ મળી શકે વગેરે. એ મને આ યાદ આવ્યું, આપણે અમારે અભ્યાસક્રમમાં મળેલા જીવ કૃતિ છે,
અને યુનિવર્સિટીની સાઇટ પર પેપરના નામ લખાયા હોય એટલે અંગ્રેજીમાં સ્વાભાવિક રીતે લખે, એટલે હજુ કાં તો એઆઈ ની મર્યાદા કહો કે જે કહો, એમાં મળેલા જીવમાં લ નો ર કરી નાખ્યો છે. એટલે જ્યારે તમે વાંચો એટલે આ આપણું લેખન કૌશલ જેને કઈ દિશામાં જઈ રહ્યું છે ત્યારે આમ આઘાત લાગી જાય કે અને કોઈ વિરોધ પણ નથી કરતું. એ પ્રકારે અભ્યાસક્રમોમાં અંગ્રેજીમાં શું કરવા લખવું જોઈએ ધેટ આઈ ડોન્ટ નો, કોઈ વ્યવહારુ કારણો હશે. બાકી મળેલા જીવ ગુજરાતીમાં જ લખવું જોઈએ. એ જે વાંચવાનું છે તેને એ ગુજરાતી લિપિની જ જરૂર છે, અંગ્રેજીની ક્યાં જરૂર છે? તમારો આખો અભ્યાસક્રમ ભલે અંગ્રેજીમાં હોય પણ જ્યાં જ્યાં ગુજરાતી શબ્દો આવે છે તે ગુજરાતીમાં લખો ને, વાંધો શું છે? કમ્પ્યુટર તો બંને લખવા દે છે ને. હું મારા લેખોમાં બંને લખું છું, અંગ્રેજી પણ લખું છું ને ગુજરાતી પણ લખું છું, નથિંગ રોંગ. તો એ વ્યવહારુ વસ્તુઓ છે પણ એનાથી આવી તકલીફો થતી હોય છે. તકલીફો થાય છે. એટલે આમ તો એ રીતે જોઈએ તો લેખન એ માત્ર વાક્યોનો સમૂહ છે એવું નથી, પણ વાક્ય એની અંદર વપરાયેલા શબ્દો એની અંદર આપણે જેને કહીએ કે પદ વિન્યાસ કરીએ કે પદછેદ કરીએ, એ બધાનો ઉપયોગ કેવી રીતે થયેલો છે, આ બધું જ લેખન કૌશલ સાથે સંકળાયેલું છે. એક તો પછી આ દ્રષ્ટિથી સર લેખન કૌશલના આધાર સ્તંભો કયા કહી શકાય? એક તો મેં કહ્યું ને એ પ્રમાણે આવડત અથવા તો નૈપુણ્ય, જેને કારણે મારું સામર્થ્ય ભાષા અને વિષયનું, મારું લિંગ્વિસ્ટિક કોમ્પિટન્સ, લિંગ્વિસ્ટિક્સમાં વપરાતો શબ્દ, ભાષિક સામર્થ્ય મારું વધે છે અથવા તો મારું ભાષિક સામર્થ્ય આ છે એટલું નક્કી થાય છે એ જ્ઞાનને કારણે. એ ભાષાની બધી વસ્તુઓ, નિયમોથી માંડીને વ્યાકરણ બધું જ. હવે હું જ્યારે એ સામર્થ્યની ભૂમિકાએ જ રજૂઆત કરું છું ને, મારી કોઈ પણ ભાષિક રજૂઆત, મારું વ્યાખ્યાન કે અત્યારે હું બોલું છું તે, કે હું લખું છું ત્યારે પણ એ મારા કોમ્પિટન્સની ભૂમિકાએ જ એ પ્લેટફોર્મ પરથી જ વાત થતી હોય છે. એટલે મારી ભાષિક જે સત્તા છે અથવા તો મારું જે સામર્થ્ય છે એની ભૂમિકાએ જ મારું ભાષિક પરફોર્મન્સ, લિંગ્વિસ્ટિક પરફોર્મન્સ રજૂ થવાનું છે અને એ રીતે રજૂઆતો મારી થવાની છે. હવે સંક્રમણ અને રજૂઆત બંને એકબીજાને, જેમ સંક્રમણ અને અભિવ્યક્તિ જેમ એકબીજાને જોડે, તેમ લિંગ્વિસ્ટિક કોમ્પિટન્સ અને લિંગ્વિસ્ટિક પરફોર્મન્સ પણ એકબીજાને પૂરક હોય છે, એકબીજાને સમૃદ્ધ કરતા હોય છે. તો એ રીતની એક સરસ તાલીમ મળે છે લેખકને પોતાના જ લખાણોથી. પોતાના લખાણોને વાંચવા, વારંવાર સાંભળવા. હું તો હંમેશા વ્યાખ્યાન કરીને ઘેરે જઈએ, હું ને રશ્મિતા તો પહેલું કામ આ જ કરતો હતો કે હું શે બોલ્યો, રેકોર્ડ પેલું લાવેલા ને તો વાત સાંભળવાનું કે ક્યાં ભૂલો કરી છે, ક્યાં મજા આવી છે, વગેરે વગેરે. વન શુડ બી ઓફ હિઝ ઓન ક્રિટિક. તો શીખવા મળશે કે કોમ્યુનિકેટ થયું, અભિવ્યક્ત થયું પણ કોમ્યુનિકેટ થયું, તારી કોમ્પિટન્સનું પ્રદર્શન ત્યાં થયું છે પણ તારી રજૂઆત ખામીવાળી છે, પરફોર્મન્સ ખામીવાળું છે. આ એની મુખ્ય કસોટીઓ છે. એ જો થયું હોય તો મને લાગે છે કે વાત પૂરી થઈ કહેવાય. એટલે એક્સપ્રેશન એન્ડ કોમ્યુનિકેશન, આવી રીતે કોમ્પિટન્સ અને પરફોર્મન્સ, આ વર્તુળોમાં વાત પૂરી થતી હોય છે. બીજી ઘણી વસ્તુઓ છે એમાં તો, જેમ વાક્યો વાક્યાન્વય પ્રમાણે કરવા જોઈએ, સાદો નિયમ તો એ છે. પણ હું કરતા વિનાના વાક્યો લખું તો શું થાય? એ વ્યાકરણ દોષ ગણાશે. હું કર્મ જેમાં ના હોય એવા વાક્યો પ્રયોજું તો શું એ વ્યાકરણ દોષ ગણાશે? આ બધા પ્રશ્નો છે. એ વ્યાકરણ દોષ નથી, ખરેખર તો એ પોતે જ વાક્ય છે. મેં હમણાં જ કોઈકને કહ્યું હતું અથવા તો ગયા એપિસોડમાં કે મારી બા આવું કહેતી કે એ જાણે ને એ જાણે. એટલે કોઈનો ઝઘડો સાંભળ્યો હોય પછી પોતે નિર્ણય ના આપવો હોય એટલે આવું કહી એ જાણે ને એ જાણે. હવે એ જાણે ને એ જાણે, એમાં એ અને એ બંને જુદા છે ખરેખર તો, પણ એક જ સર્વનામથી સૂચવાય છે. આવી જે અંદરની જે શક્તિ છે ભાષાની, એ તો આપણા લેખકો બહુ ઓછી જાણે છે. મેં કક્કાના કની વાત કરી હતી કે કજોડું, કમોદ, કમૂરતા,
ક સુવાવડ, ક જગ્યા, ક આગળ આવી જતા કેટલા બધા વિરુદ્ધાર્થો મળે છે. પણ શબ્દની વાત કરી હતી કે રમેશ નિશાળે પણ જાય છે, રમેશ નિશાળે જાય છે પણ રમેશ પણ નિશાળે જાય, આમ પણને તમે જ્યાં મૂકો ત્યાં. એવી રીતે જનું પણ એવું છે, હું નળને જ પરણીશ, નળને જ પરણીશ એમ કહીને કે નળને પરણીશ જ, અથવા હું જ પરણીશ, જને તમે જ્યાં મૂકો ત્યાં ફેરફાર. તો આ બધી એની મજાઓ છે. એ બધા આપણા કેટલા બધા સંયુક્ત ક્રિયાપદો, અથવા તો જેને વ્યાકરણની ભાષામાં શું કહેવાય, હું ભૂલી ગયો, પણ એનો પણ મેં એકવાર ઉલ્લેખ કરેલો. એક ગુજરાતી ભાષાની જન્મજાત સર્જકતા એવી મેં શ્રેણી શરૂ કરેલી. એની પોતાની સર્જકતા શું છે? દાખલા તરીકે પેટ ઠોકીને ખાધું, એવું તમે જ્યારે કહો છો ત્યારે ખાવું અને ઠોકવું એ બે ક્રિયાપદો ત્યાં છે. પછી મેં લખેલું કે એ બાંગણને મારા તાબામાં રાખીશ, એટલે કયું તાબુ? બરાબર. પછી સરખું વરદને શું ગોથા પિલ્લા કર્યા કરે છે, બરાબર. તો ગોથા પિલ્લા એટલે શું? લોહી પી ગયો એમ કહીએ ત્યારે એ શું પી ગયો? લોહી પી ગયો એટલે પીવું એટલે શું ત્યાં? તો તમે જુઓ કે ભાષામાં પોતાનામાં જ આટલી બધી શક્તિ પડેલી છે. આપણા રૂઢિપ્રયોગ, આપણી કહેવતો કેટલું બધું સરસ છે. મમરો મોકી તો જો ને, જેમ આપણે કહીએ, એને વિશે કે મેં લાંબુ વિશ્લેષણ આપેલું. હું તને કહું કે જરા મમરો મોકી તો જો એમ. એટલે કે આખી જે ગૂંચવાયેલી વાત છે, અથવા તો જેનો જવાબ નથી જડતો, ત્યાં તું આમ એક નાની સરખી વાત મૂક ને. હા, મમરાના કદની એમ. એટલે એક જ મમરો પાછો, બધા મમરો. તો આ પ્રકારે ઘણું બધું છે કે જેમાં તમે ભાષાની અંદર જઈને, લેંગ્વેજ વિધિન ધ લેંગ્વેજ જે છે, ભાષામાં પડેલી જે ભાષા છે, જે આપણી ભાષા તો ઘણી સર્જનાત્મક છે એ રીતે. અલબત્ત હું એ પ્રમાણે લખવા જાઉં તો અત્યારે પહોંચે નહીં, અને કોમ્યુનિકેશનના પ્રશ્નો આવે. એટલે તમારો જમાનો તમને ફરજ પાડે છે કે રૂઢિપ્રયોગો ન કર, કહેવતો ન કર, વગેરે વગેરે. પણ ઇન ક્રિએટિવ રાઇટિંગ, સર્જનાત્મક લેખનમાં તમે આ બધું કરી શકો છો. એ રસ્તો ખુલ્લો છે. ત્યાં તમને કોઈ ના નથી પડતા. તમારું પાત્ર એ પ્રમાણે બોલી શકે છે ને. આવો એમ જ્યારે તમે કહો છો ત્યારે કોને આવો કહો છો? આવો. ત્યાં કરતા કોણ અને બોલનાર કોણ કશી ખબર નથી. આવજો કહો છો ત્યારે શું કહો છો? ક્યાંથી? એટલે ક્યાં ના એમ બહારનું પૂછીએ છીએ. બરાબર. એટલે એ જ વાત છે. આમ તો મારે છેલ્લે આ જ ખાસ પ્રશ્ન કરવો હતો કે આજે લેખન અને એની સાથે જે કૌશલ્ય કે કૌશલ આપણે ઉમેરીએ છીએ, એ વિકસાવી કેવી રીતે? કારણ કે આ ભાવની અભિવ્યક્તિ આપણે પીગળે પીગળે પડછાયાના પાડની જે વાત છે, અને એમાં એક સરસ કેટલું છે, આબ બનીને તૂટું, તૂટું તડકો થઈને, વેરણ છેરણ તડકો થઈને. તો વેરણ છેરણ આમ આપણો રોજિંદો શબ્દ છે, પણ વેરણ છેરણ અને જે તૂટવા સાથેનો જે આખો સંબંધ છે, તો શબ્દોનો આવો જે પ્રયોગ છે, ખરી અભિવ્યક્તિ છે, એને વ્યક્ત કરી શકે છે. તો આ જે આખી વાત વિકસાવવાની છે, તો મારો છેલ્લો પ્રશ્ન સર એ છે, કારણ કે હવે તો સામાન્ય માણસો જવા દો, ગુજરાતી ભાષાના અધ્યાપકો પાસે પણ આ શબ્દ ભંડોળ રહ્યું નથી. તો આ એક આખું લેખન કૌશલ વિકસાવવું કઈ રીતે, એની બાબતે એ પ્રમાણે વિકસાવવા માટે તમારે ઉત્તમ નમૂનાઓ જે છે, નિદર્શનો, એનું સેવન કરવું જોઈએ, એનું વાંચન મનન કરવું જોઈએ. ભાષામાં પડેલી જે અંદરની બધી શક્તિ છે, તેનો જ્યાં જ્યાંથી પરિચય થતો હોય મેળવવો જોઈએ. લોકોએ કહેવતોના સંગ્રહો કર્યા છે. આપણા ચતુર પટેલે કર્યો છે, કે બીજા મિત્રોએ પણ કર્યો છે. આપણો એક સ્ટુડન્ટ પણ કંઈક પીએચડી કરતો હતો, હું ભૂલી ગયો. તો એવી જે કોઈ સંપદા છે, એને જાણવી જોઈએ, એને અનુભવવી જોઈએ કે ભાઈ આ શું કહેવા માંગે છે, આ કહેવતથી શું. તો એ જાણકારી જેટલી વધી હશે, એટલું સારું પેલાનું સામર્થ્ય વધશે, અને એનું પરફોર્મન્સ પણ એટલું સારું થશે, એટલી સારી એની અભિવ્યક્તિ થશે, અને એટલું સારું એનું સંક્રમણ થશે. મૂળમાં શું છે કે તમે છો જે કંઈ છો તે. કલમ અને કાગળ કંઈ નથી, કમ્પ્યુટર કંઈ નથી. કમ્પ્યુટરના સ્ક્રીન પર તો બધી વ્યવસ્થા છે, પણ એ વ્યવસ્થાનો ઉપયોગ તો મારે કરવાનો છે ને.
હું જો કશું મારી પાસે નથી તો શું થવાનું છે? મૂળો નાસ્તિ કુશ શાખા, એના જેવું છે ને. મૂળ જ નથી તો શાખામાં શું હોઈ શકે? એટલે એ સમૃદ્ધિ મેળવવાની જવાબદારી લેખકની છે. લેખકે ખૂબ વાંચવું, વિચારવું, અહીં તહીં જ્યાંથી ઉત્તમ મળે ત્યાંથી લઈ લેવું અને એને સમજવું ને એને વિચારવું કે એને અનુસરવાની કોશિશ કરવી. ઇવન તમે નકલ કરો તો પણ કશું ખોટું નથી, ટુ સર્ટેન એક્સટેન્ટ. અને જાહેર કરો કે મેં આના જેવું લખવાની કોશિશ કરી છે, રવિન્દ્રનાથના જેવો ફકરો લખવું છે, ચાલો શું થાય છે. And you declare it that I imitated Rabindranath, I imitated Surajbal, I imitated Umashankar, imitated Rajendra Shah. કરી જુઓ શું થાય છે. તો એ બધા પ્રયોગો પણ કરી શકાય એમ છે. એમ એવું નથી. શીખવા માટેના ઘણા રસ્તા છે, કહેવાનો મતલબ એ છે. લેખન એટલે લખી લેવું એટલું નથી. મેં કહ્યું એ પ્રમાણે ઘણી બધી વસ્તુ એમાં આવીને ઊભી રહે છે અને એ રીતે. તો હવે આપણી પાસે 9 મિનિટ છે, તો હું તને સવાલો કરું. ના, આમ તો જે ખરેખર અભિપ્રેત હોય અને આ સંદર્ભે હોવા જોઈએ એવા મારા મનમાં જેટલા સવાલો હતા એ બધા તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. બાકી હોય તો બીજો કોઈ પણ બાકી નહીં રહેવું જોઈએ. ના, લગભગ મગજમાં લેખન માટે ખરેખર જેટલું જરૂરી છે એટલું મને જે લાગ્યું, કારણ કે મારું કામ અથવા મારો રસ્તો વિશે વ્યાકરણ અને ભાષા પ્રત્યેનો જ છે અને એટલે સતત મને આ વસ્તુ ખળતી હોય છે. મને બકોર પટેલ વાળી પેલી વાર્તા પણ યાદ આવે કે અમથો મળી ગયો અને બોલીગત અમથો મરી ગયો, એ જે આખું થાય છે. પણ એ બોલીગત હતું, પણ એવું હવે વાસ્તવિકતામાં પણ થઈ રહ્યું હોય છે. એટલે આ જે ખાસ આખી વિષય આપણને ભલે અત્યારે આમ હળવો લાગતો હોય પણ ખરેખર ગંભીર બાબત છે. કારણ કે લેખન અલગ વસ્તુ છે અને લેખન કૌશલ્ય અલગ વસ્તુ છે. કારણ કે આપણી કોઈ પણ પ્રકારની લાગણીને સાચી વાત છે કે સર્જન, સાહિત્ય સર્જનમાં પણ ધોવાણ છે અને લેખનમાં પણ ધોવાણ છે. એટલે આપણે એક બહુ જ મહત્વના એરિયામાં આજે વાતો કરી કહેવાય. પાયાનું જે છે તે તો લેખન જ છે, પછી એ કાવ્ય બને છે. તો લેખનના પાયાની આપણે સરસ વાત કરી. જેટલા કંઈ પ્રશ્નો થયા એના જવાબો આપવાની મેં કોશિશ કરી અને મિત્રોને હજી સવાલો હશે તો એ લોકો પૂછશે તો આપણે એને જવાબો આપી શકીશું. પણ મારું તને પૂછવાનું એ છે 2-3 વસ્તુઓ, ખાસ તો વ્યાકરણ વિશે. કે આપણે ત્યાં ભાયણી સાહેબે કે ઉર્મી દેસાઈ કે વગેરે કે આપણા ભાઈ, નામ મને આવીએ છે ગોટે નથી આવતું, યોગેન્દ્રભાઈ અને ડિપાર્ટમેન્ટમાં ભંડારી સાહેબ, તો એ લોકોએ જે કંઈ વ્યાકરણ વિષયક વાતો કરી છે એ જાણવી, એને પચાવવી અને પશ્ચિમમાં જે કંઈ થયું હોય કે એને વિશે જે કંઈ નાની મોટી નુક્તેચીની થતી હોય, જેમ કે બાબુ સુતાર નાના મોટા જે વાંધા લે છે વગેરે ને જાણવા, વિચારવા, તો એ બધું તું કરતી જ હોઈશ એવું હું માનું છું. એટલે મેં જો ન કરતી હોય તો, ઓછું કરતી હોય તો એને વધારવું જોઈએ એવું મને લાગે છે. એટલે એ પ્રશ્ન નથી. પ્રશ્ન મારો અધ્યાપન સંદર્ભે છે કે તારે જે લોકોને ભણાવવાનું છે એ લોકો સાવ બીજા છેડે છે અને જે વાતો કરવી છે, જે લેખનની કે જે સાહિત્યની, એ બીજા છેડે છે. આપણી જ એક વિદ્યાર્થીની પ્રીતિ શાહ કે કોણ, કોઈને યાદ નથી, એને મને કહેલું કે સાહેબ એ લોકોને કક્કોય નથી આવડતો, મારે પહેલે દિવસ તો એ બધું કહેવું પડે છે. તો એ જે અંતર છે એને ઓળંગી જવા માટે અથવા તો એનો સામનો કરવા માટે તું વર્ગમાં અધ્યાપક તરીકે શું કરે છે એ થોડુંક જણાવીશ તો આ બધાને પણ, મિત્રોને પણ. હા, હવે આ ખરેખર મને 2 રીતના પડકાર એક તો મળ્યા કે જ્યારે હું ગુજરાત કોલેજમાં હતી ત્યારે શહેરના વિદ્યાર્થીઓ હતા અને એ વિદ્યાર્થીઓ આમ જુઓ ને તો ક્યાંયના નથી રહ્યા, નથી પૂરું ગુજરાતી બોલી શકતા, એમાં બોલિવૂડના હિન્દી શબ્દો આવી જાય, અંગ્રેજી બધું ભેગું. એટલે એ લોકો આગળ આપણે ભદ્રની ભાષાની વાત નથી કરતા, પણ સામાન્ય ગુજરાતીની પણ વાત કરીએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે એ અર્થ સુધી એ લોકો પહોંચી નથી શકતા હોતા. અને જ્યારે ચોટીલા ટ્રાન્સફર થઈ મારી
ત્યારે તો એક આખો નવો જ પડકાર એ આવી ગયો કે એ લોકો બોલી મારા માટે અઘરી થઈ ગઈ. કારણ કે મૂળે ચોટીલા રાજકોટ સાથે એ પેલો કાઠિયાવાડી લહેકાની વાતો નથી કરતી, પણ એ જે કારણ કે મૂળે જ ચોટીલાના અને એની આસપાસના ગામો, એટલે શરૂઆતમાં તો મારે એટલી બધી વાર હે કરવું પડે કે આ કયા સંદર્ભમાં બોલે છે. આજે પણ અમારે એક સંસ્થાની મુલાકાત ગયા હતા તો એક સાહેબ ઠાંગો, આ આપણો ઠાંગો એવો શબ્દ. તો આવા સંદર્ભે હું કોઈ પણ સંકોચ રાખ્યા વગર વિદ્યાર્થીઓને જ પહેલા તો હું પૂછી લઉં છું કે તમે શું કહેવા માંગો છો, કારણ કે તો જ હું એ લોકો સુધી પહોંચી શકીશ. શરૂઆતમાં મારે થતું એક બે વખત એ લોકો સન્યુ કરે, હું સમજી ના શકું કે શું કહે છે. પછી ગઢ બેઠી કે એ લોકો છન્નું જે છે એના માટે આ પ્રકારનો તો પહેલા તો અધ્યાપન કરાવતા પહેલા તો મારે એ લોકો સાથે વાતચીત જ કરવી પડે છે, અને અહીંયા તો ખાસ મારે એવું થયું છે. અને પછી એ લોકોના આસપાસના ઉદાહરણ લઈ અને મારે જો મળેલા જીવ ભણાવવાનો હોય કે સંજુવાળાની રાગાધીનમ ભણાવવાનું હોય તો પહેલા એ લોકોના સ્તર સુધી ઉતરવું પડે છે, પછી આ સાહિત્યની વાત થાય છે. એટલે તે શરૂઆત પ્રિન્સિપાલ તરીકે કરેલી એવું મને યાદ છે. તો ત્યાર પછી તું અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર છું. તો એ બધા પદ વિશે તારો શું મનોભાવ છે? એટલે આમ તો હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલમાં હતી, એટલે આખું વહીવટી પદ હતું. પણ હવે આખું એ જ વાત છે કે તમે અધ્યાપક હો પણ સાથે સાથે વહીવટને સાંકળી લેવો પડે જ છે. એટલે તે વખતે પણ એ બધું શીખવું જ પડ્યું હતું. અને હવે પણ અત્યારે પણ નોકરીના એક ભાગ તરીકે અથવા તો જેમ કે નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષણ નીતિ આવી છે, તો એમાં પણ વિવિધ પાસાઓ વણી લીધા છે. એટલે માત્ર તમે વર્ગખંડના શિક્ષણ પૂરતું અધ્યાપકે પણ મર્યાદિત રહેવાનું નથી, એણે પણ પોતાનો વિસ્તાર કરવો જરૂરી છે. એટલે બધી જ રીતે અમારે શીખવું પડે છે. એટલે પ્રિન્સિપાલ તરીકે હતી કે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે, વહીવટ, વ્યવસ્થાપન એ હવે અધ્યાપનનો જ એક ભાગ બની ગયો છે. પણ કેટલાક વહીવટ આપણે કરવા જ પડે અથવા તો બળજબરીથી કરવાના પ્રસંગો આવે ત્યારે કેવો ભાવ થાય છે? આમ સામાન્ય સંજોગોમાં એવું નથી થતું, કારણ કે હવે અમારી કોલેજની વાત કરું તો અમારો જે પ્રમાણેનો સ્ટાફ છે, પણ કેટલીક પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થી સાથે સીધા સંકળાય છે. એટલે માત્ર વિષયને લગતું નહીં, પણ અન્ય વિષયને કારણે, અન્ય પ્રવૃત્તિઓને કારણે પણ માત્ર ગુજરાતીના વિદ્યાર્થીઓ નહીં પણ કોલેજના બધા જ વિદ્યાર્થીઓ સાથે સંકળાઈ શકાય છે. એટલે એ પાછો લાભ થાય છે અને એને પરિણામે તારી કોલેજમાં આવી જેને આપણે સાહિત્યિક પ્રવૃત્તિઓ કહી શકીએ, તો એ પ્રવૃત્તિઓ આયોજનની મર્યાદામાં જે થતી હશે તે થતી હશે, પણ સાહિત્ય મંડળ જેવું કંઈક અનૌપચારિક કશું ઊભું કર્યું છે કે જેમ આપણે કરતા હતા કે કોઈને પણ બોલાવીને વ્યાખ્યાન કરાવીએ, તો એવું કંઈક રાખ્યું છે કે નહીં? હા, ના રાખ્યું છે. એક તો આપણે ગુજરાતી અધ્યાપક સંઘ સાથે મળીને વર્ષે એકવાર વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા તો કરીએ જ છે. એ સિવાય પણ ઓનલાઈન વ્યાખ્યાનમાળા પણ વિદ્યાર્થીઓ સાથે કરીએ છીએ. એટલે અભ્યાસક્રમને લગતા વિષયો હોય, એના સિવાયના વિષયો, પણ એના જે નિષ્ણાત અધ્યાપકો હોય કે વક્તાઓ હોય, એ લોકો આવીને વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. અને મને વિદ્યાર્થીઓને શૈક્ષણિક મુલાકાત, જેને આપણે કહીએ કે અમદાવાદ હતી ત્યાં સુધી હું પરિષદની મુલાકાત કરાવું, અકાદમીની મુલાકાત કરાવું, ઇન્ડોલોજી લઈ જાઉં, વિદ્યાપીઠ, અખાનું ઘર, દલપતરામ ચોક, આ બધું જ. અને હવે ચોટીલા ગઈ છું તો આજે જ અમારે એવું થયું કે ત્યાં મેઘાણીનું ઘર છે, સ્મારક બનાવ્યું છે, તો વિદ્યાર્થીઓને ત્યાં લઈ જઈને મેઘાણી કોણ છે એ ત્યાં જઈને અમે વાત કરીએ છીએ. એમાં હું એક વસ્તુ ઉમેરી આપું કે જે વિદ્યમાન સાહિત્યકારો છે એમને ઘેરે પણ લઈ જવા વિદ્યાર્થીઓને, એમના ઘેરે, કે આ આપણે જેની વાત કરી છે તે આ છે, જુઓ. તો શું થશે કે એક એવું વાતાવરણ બનશે ને કે એમને પછી દૂરતા નહીં લાગે. અમારા જમાનામાં એવું હતું કે ભાઈ ઉમાશંકર કોણ, જ્યાં સુધી જોયા ના હોય. મને બહુ જ મજા આવતી આપણા
જ્યોતિન્દ્ર દવેની વાતો, જોક્સ, એમના હાસ્યરસના નિબંધો વગેરે. મારી પાસે માધ્યમિક શાળામાં અમારા સાહેબ હતા, તે મારી પાસે એમની વાતો કરાવડાવે જ્યોતિન્દ્રની. મને બહુ ગમે, પણ જોયેલા જ નહીં તો આપણને એવું થાય કે કેવા હશે. એ જમાનો હતો. અત્યારે જુદું છે. અત્યારે સાહિત્યકારો ના, પણ તોય અમારે એવું જ થયું, ગઈકાલે જ વાત થઈ કે છોકરીઓ આવીને કે મેડમ અભ્યાસક્રમમાં પ્રિયજન છે, તો આપણે, એટલે મેં કીધું, પછી મને એકદમ વિચાર આવ્યો કે મેં કીધું પ્રિયજનના, એટલે મને એમ કીધું કે મેડમ એમ કે તમારા ઓળખીતા છે, એમ કે અંતાણી છે, એટલે મેં કીધું કે જ્ઞાતિ બંધુએ છે અને બહુ સિનિયર બધી રીતે ઓળખીતા ખરા. એટલે મેં કીધું આપણે એવું કરીએ કે વિનેશભાઈને ભલે ઓનલાઈન માધ્યમથી જોડાય, પણ તમારી સાથે વાતો કરે પ્રિયજન, હું વાત કરું એના કરતા વિનેશભાઈ વાત કરે. એ બધી પૂરક પ્રવૃત્તિઓ કરવી જ જોઈએ. હા. હવે શું છે કે કેટલીક જગ્યાએ ફાઇનાન્સના પ્રશ્નો હોય છે કે તમે વિનેશભાઈને બોલાવો, વિનેશભાઈ આવે, એટલે ઘણીવાર તો અમે લોકો શું કરવા, એવું પુરસ્કાર કશું લઈએ નહીં, એ જુદી વાત. પણ એ સંજોગોને ધ્યાનમાં રાખીને મેં કહ્યું એ પ્રમાણે લેખકના ઘેરે લઈ જવા. એવડેલા વિદ્યાર્થીઓ હોય તેને કહેવાનું કે ભાઈ તમે ચાલો, ભલે ને 25 હોય કે 30, બેસાડી દેવાના ગમે તેમ, બેસી જશે. તો ત્યાં જે વાર્તાલાપ થશે ને લેખક સાથે, એ વધારે જીવંત થશે. ઓનલાઈન તો કરી શકાય છે, પણ આવી પણ એક શક્યતા છે. જેમ કે ચોટીલાની નજીકમાં જે કઈ રાજકોટ છે, બરાબર, અથવા તો જે કોઈ બીજા શહેરો જ્યાં આપણા સાહિત્યકારો, જાણીતા સાહિત્યકારો હોય, એમની પાસે લઈ જાય, અને અભ્યાસક્રમમાં હોય તો એની પાસે તો લઈ જ જવા, તેને તો લાવવા જ. તો એક વાતાવરણ બનશે. તને ખ્યાલ છે ને કે શોભિત દેસાઈ આવીને સુરેશ જોશીની વાતો કરવા માંડેલી ને આપણે કેટલી મજા કરી હતી ને, એ બધું ઘણું સરસ થઈ શકતું હોય છે. એ રીતે બહુ આનંદની વાત, અને આપણે સારી વાતો કરી. આપણો સમય પણ થઈ ગયો છે, તો હું તારો આભાર માનું. અરે ના સર, આભાર હોય જ નહીં, અને આભાર એકચ્યુઅલી મારે માનવાનો હોય ખરેખર. એટલે આપણે પરસ્પર આનંદની વહેંચણી કરીને આનંદ જ વ્યક્ત કરીએ, અને સૌ મિત્રોનો આભાર માનીએ. ટૂંક સમયમાં જ એક બીજા એપિસોડ સાથે મળીશું પાછા, અને તને શુભેચ્છા આપું છું. જે કોઈ મિત્રો કામ કરી રહ્યા છે, જેવું કામ થાય તેવું, એ જુદી વાત છે, પણ કામ કરી રહ્યા છે, સક્રિયતા મને અધ્યાપક તરીકે ભાષા ભવનના એક અધ્યક્ષ તરીકે પણ ગમે છે, ગુજરાતી વિભાગના, અને મને એનું નાનું મોટું ગર્વ પણ છે. તો અમારા મૂળ ત્યાંથી જ બંધાયા છે ને સર, જોઈને અમે આગળ આવ્યા છીએ. એટલે અમે લોકો એ જ વિચારીએ કે અમારે વાત કરવી હોય તો કોની સાથે કરીએ. અમારી આગલી પેઢી તો બધી અસ્ત પામી, તમારી નવી પેઢી, તમારી સાથે વાતો કરી શકાય. એટલે ઘણા મને કહે છે કે તમારા વિદ્યાર્થીઓને જ બોલાવો. મેં મારા વિદ્યાર્થીઓ તો હતા ત્યારે, અત્યારે એ લોકો અધ્યાપક છે, તો હું કોને બોલાવું બીજા? તમે આવો તો મને વાંધો નથી. એટલે આઈ એન્જોયડ, અને બહુ મજા આવી, અને વળી પાછા મળીશું. ચોક્કસ, આવજો.